હાલત જોઈ શકો છો, આપણી ગાયો અને આપણા કુટિયાઓની હાલત જોઈ શકો છો. શ્રાવણ મહિનો છે, માણસો શ્રાવણ મહિનામાં શંકરના મંદિરે જાય અને નંદીજીની પૂજા કરે છે, ગાય માતાની પૂજા કરો છો. એને કઈ રીતે દફનાવી છે હું વારંવાર કહું છું કે ઢોરના ડબ્બામાં હરખું ધ્યાન આપો. ધ્યાન આપતા નથી. જીવતા ઢોર એમનામ જીવતા એ લોકોનું ધ્યાન નથી આપતા. તડપીને મરે છે અને મર્યા પછી જુઓ તમે એને કેવી રીતે દફનાવે છે. આ મર્યા પછી આની હાલત આ છે અને પછી 5 દી પછી તમે જોવા આવશો ને એટલે આજ મરેલા ઢોરને આ જગ્યાએ ખાડો હશે અને આ જ જગ્યાએથી હાડકા કાઢી અને એના હાડકા વેચી નાખશે. આ વિડીયોના માધ્યમથી હું આજ આપ સૌ મીડિયા ભાઈઓને દેખાડવા માંગુ છું. વિડીયોના માધ્યમથી ત્યાં કોર્પોરેશનનું જે મરેલા ઢોરનું દફનાવાની જગ્યા છે ને એ વિડીયોના માધ્યમથી આપ સૌને આજ રચના નંદાણીયા ફરી એકવાર જનતા રેટથી દેખાડે છે. ચાલુ છે.